केन्द्रीय गृहमंत्री अमित शाहे अमदावाद कलेक्टर कचेरी खाते नेताओं और अधिकारीओ साथे करी बैठक। शहर और जिल्ला ने 100% वेक्सिनेट करवा अपाया आदेश। गांधीनगर खाते मुख्यमंत्री विजय रूपाणीए कह્યું સૌથી પહેલા પ્રાથમિકતા પીવાના પાણીને અપાશે, બાકીના જથ્થામાંથી અપાશે સિંચાઈ માટે પાણી। રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઝવેરચંદ મેઘાણી નામકરણ કરવા માટે કરાઈ માંગ। કોંગ્રેસી નેતાઓએ નિદિત બારોટે સીએમ રૂપાણીને લખ્યો પત્ર। તહેવાર પૂર્વે પણ વડોદરા બજારોમાં દેખાયો મંદીનો માહોલ। બજારો ખાલીખમ હોવાથી વેપારીઓ વધી ચિંતા। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ભાવનગરમાં શરૂ કરાઈ ન્યાય યાત્રા। કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને પાઠવી સાંત્વના। ભાવનગરમાં મહાનગરપાલિકા દ્વારા લેવાયેલી લેબ ટેકનિશિયનની પરીક્ષામાં બીજી વખત જાહેર કરાયું પરિણામ। કેટલાક ઉમેદવારોના માર્ક્સમાં વધારો થયો વિવાદ। नमस्कार, मेट्रो न्यूज में आपનું સ્વાગત છે અને હું છું ભક્તિ। સમાચારોની શરૂઆતમાં સૌપ્રથમ વાત કરીએ અમદાવાદ શહેરની તો આજે અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તો ઝવેરચંદ મેઘાણીને 125મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને ભાવનગર શહેર અને જિલ્લામાં પણ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાનીમાં ન્યાય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સમાચારમાં આગળ વધીને વાત કરીએ એક મહત્વના સમાચારની તો અમદાવાદથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરવામાં આવે તો અમદાવાદમાં બજરંગ દળ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। કામસૂત્ર પુસ્તકની કોપીઓ સળગાવી અને તેઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। મહત્વનું છે કે એસજી હાઈવે ઉપર આવેલા બુક સ્ટોલની બહાર આ ઘટના બની છે। હિન્દુ દેવી દેવતાના અશ્લીલ ફોટો પુસ્તકમાં હોવાથી તેનો દાવો કરવામાં આવ્યો છે અને પુસ્તકના વેચાણને અટકાવવાની માંગ પણ અહીં બજરંગ દળ દ્વારા કરવામાં આવી રહી છે। આ અંગે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ભાવેશ। ભાવેશ, જેવી રીતે માહિતી સામે આવી રહી છે કે બજરંગ દળ દ્વારા પુસ્તકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું છે સમગ્ર વિગતો? ભક્તિ, અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલી એક લાઇબ્રેરીમાં ખાસ કરીને બજરંગ દળના તમામ જે કાર્યકરો છે તે એકઠા થયા હતા અને એક કામસૂત્ર નામની પુસ્તકનો તેઓએ વિરોધ નોંધાવ્યો છે અને પુસ્તક સળગાવીને તે પુસ્તક ન વેચવા માટે તેઓએ નિવેદન કર્યું છે। ખાસ કરીને પુસ્તકમાં હિન્દુ ધર્મને લાગણી દુભાવતા હોય તેવા ફોટા ક્યાંક ને ક્યાંક હોય તેવા આક્ષેપ સાથે તે આ સમગ્ર મામલે વિરોધ દર્શાવ્યો છે। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે અમદાવાદ વિસ્તારના છે જ્યાં બજરંગ દળ વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યું છે। મહત્વનું છે કે એક પુસ્તકમાં હિન્દુ દેવી દેવતાઓના અશ્લીલ ફોટો હોવાને કારણે તેનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને એસજી હાઈવે પરની આ ઘટના છે। સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો આજે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી। આ બેઠકમાં લોકસભાના સાંસદ કિરીટ સોલંકી અને રાજ્યસભાના સાંસદ નરહરી અમીન તથા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠકમાં અમદાવાદના મેયર અને મ્યુનિસિપલ કમિશનર પણ બેઠકમાં હાજર રહ્યા હતા। આ બેઠકમાં કેન્દ્ર તેમજ રાજ્યની યોજનાઓના અમલીકરણ મુદ્દે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી। અમદાવાદ શહેર તથા ગ્રામ્યમાં 100% વેક્સિનેશન કરવામાં આવે તથા અમદાવાદના ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે તે માટે ખાસ ભાર આપવામાં આવ્યું હતું। એમાં માનનીય મંત્રીશ્રીએ જુદા જુદા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનું સમીક્ષા કરી। ખાસ તો માનનીય સાહેબશ્રીએ અમદાવાદ જિલ્લો આખો શહેર અને ગ્રામ્ય વિસ્તાર રસીકરણ 100% થાય એના માટે ખાસ એમનો આગ્રહ રહ્યો છે। એના સાથે સાથે અમદાવાદ જિલ્લાના ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વધુ જાય અને પાણીનો બગાડ ઓછો થાય એના માટે એમને લાગણી વ્યક્ત કરી અને એના માટે જે ખેતીવાડી વિભાગ છે એમને દરેક તાલુકામાં સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ
મોડેલ ફોર્મ જે ઓર્ગેનિક ખેતીના છે એ બનાવવાનો આગ્રહ કર્યો છે. તો ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પદે રનારકરની નિયુક્તિ પછી પ્રથમ પૂર્ણ કારોબારીની બેઠક સપ્ટેમ્બરમાં યોજાશે. વિધાનસભા 2022ની ચૂંટણીને કેન્દ્ર સ્થાને રાખીને આગામી સમયમાં ગુજરાતમાં જન સુધી પહોંચવાની રણનીતિ કારોબારીમાં ઘડાશે. જોઈએ આ ખાસ અહેવાલ રણનીતિ ઉપર આરપાર. ગુજરાત ભાજપની પ્રથમ પૂર્ણ કારોબારી કેવડિયામાં. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં કારોબારી બેઠક. 1 થી 3 સપ્ટેમ્બર દરમિયાન કારોબારી યોજાશે. સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને કારોબારી બેઠક. ભાજપ પ્રદેશ પ્રમુખ જે.પી. નડ્ડા વર્ચ્યુઅલી આપશે હાજરી. ગુજરાતમાં વર્તમાન સીએમ વિજય રૂપાણીના નેતૃત્વની સરકારની મુદ્દત ડિસેમ્બર 2021માં પૂર્ણ થઈ રહી છે. ત્યારે હવે રાજકીય પક્ષો આગામી વર્ષ 2022ની ચૂંટણી માટેની તૈયારીમાં લાગી ગયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વિધાનસભા ચૂંટણી 2022 માટે 182નો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. નિર્ધારિત લક્ષ્યાંકને સિદ્ધ કરવા હેતુ પૂર્ણ પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાશે. સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઐતિહાસિક સ્થળ કેવડિયા કોલોની ખાતે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં કારોબારી યોજાશે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને આયોજિત કારોબારીમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ઉપસ્થિત રહેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દિલ્હીથી વર્ચ્યુઅલ કારોબારીમાં સામેલ થશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત ભાજપના કારોબારીમાં નિયુક્ત પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. કારોબારીમાં આગામી સમય 2022 માટે આયોજિત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે. ત્યારે અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી જન સુધી પહોંચી શકાય તે મુજબના ભાવિ આયોજનની ચર્ચા રહેશે. કોંગ્રેસ ઉપરાંત 2022ની ચૂંટણીમાં આપ પાર્ટી પણ વિધાનસભામાં ઝુકાવશે. ત્યારે ભાજપને જ ફાયદો થાય એ માટેની રણનીતિ સહિતના મુદ્દે કારોબારીને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ માર્ગદર્શન આપશે. ગુજરાત ડિજિટલ પ્રોજેક્ટ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ત્યારે આ પ્રોજેક્ટનું લોન્ચિંગ કારોબારીમાં કરવામાં આવશે. એકંદર વિધાનસભા 2022ની ચૂંટણી રણનીતિ અને ભાજપના ભાવિ આયોજન હેતુ કેન્દ્રીય નેતાની ઉપસ્થિતિમાં યોજાનારી કારોબારી નિર્ણાયક સાબિત થશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સમાચારમાં આગળ વધીને વાત કરીએ ગાંધીનગરની, તો અહીં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ભારત માતા આયોજિત ધર્મસભા કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં નીતિન પટેલે શું નિવેદન આપ્યું હતું, આવો સાંભળીએ. મારા શબ્દો લખી લેજો. જ્યાં સુધી આ દેશમાં હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી જ બંધારણ, ત્યાં સુધી જ કાયદો, ત્યાં સુધી જ બિન સાંપ્રદાયિકતા આ વાતો કરનારા કરશે. ના કરે ભગવાન. અને 1000-2000 વર્ષે હિન્દુઓની સંખ્યા ઘટી, બીજા લોકો વધ્યા. એ દ્વારા કોઈ કોર્ટ કચેરી નહીં, કોઈ લોકસભા નહીં, કોઈ બંધારણ નહીં, કોઈ બિન સાંપ્રદાયિકતા નહીં. બધું હવામાં અને દફનાઈ દેશે. કશું નહીં રે. આ તો ઓછા છે, લઘુમતીમાં છે. બધાની વાત નથી કરતો હું, એ પણ સ્પષ્ટ કરી લઉં. હજારો મુસ્લિમો દેશભક્ત છે, લાખો મુસ્લિમો દેશભક્ત છે, લાખો ખ્રિસ્તીઓ દેશભક્ત છે, હજારો મુસ્લિમો ભારતીય સેનામાં છે, હજારો સેંકડો મુસ્લિમો ગુજરાતના પોલીસ દળમાં છે. ये बड़ा देशभक्त है कि हिंदू लिबरल डेमोक्रेसी वाले, उदारता की सोच रखने वाले तो वो जाति है. और हिंदू जब तक ज़्यादा है तब तक ये चुनाव व्यवस्था, तब तक ये पार्लियामेंट, तब तक ये संविधान या संविधान से जुड़ी व्यवस्थाएं चालू रहेगी. जब हिंदू देश में कम हो जाएंगे तब मुझे डर है कि ऐसे प्रकार के लोग हावी हो जाएंगे. जिस प्रकार के तालिबानी सोच वाले लोग दुनिया भर में अभी, आप अरब कंट्री देखो, आप मिडल ईस्ट देखो या अफ्रीकन कंट्री देखो, जहाँ भी एक धर्म के लोग हैं
कि वहाँ ये सब व्यवस्थाएं नहीं है, वहाँ डेमोक्रेसी नहीं है, वहाँ हिंसा के सिवा कुछ नहीं है और लोगों का जीना मुश्किल हो गया है। ऐसा अभी हम पूरी दुनिया में देख रहे हैं। તો ગાંધીનગરમાં યોજાયેલી ધર્મસભામાં નીતિન પટેલના નિવેદન ઉપર કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પ્રહાર કર્યા છે. નીતિન પટેલે કહ્યું હતું કે હિન્દુઓની વસ્તી ઘટશે તો કાયદાની વ્યવસ્થા ખોરવાઈ જશે. ત્યારે મોઢવાડિયાએ કહ્યું છે કે અંગત રાજકીય સ્વાર્થને સાધવા માટે ભાજપના નેતાઓ નફરતની ભાષાનો ઉપયોગ કરી કાલ્પનિક ડરનો માહોલ ઊભો કરી રહ્યા છે. लेकिन भारतीय जनता पार्टी और आरएसएस हमेशा ही देश को धर्म और जाति के आधार पर देश का बंटवारा चाहते थे और एक दफा तो बंटवारा किया मुस्लिम लीग के साथ मिलकर, और अभी भी वो वही भाषा का इस्तेमाल जहां मौका मिले तो अपना निजी राजनीतिक स्वार्थ के खातिर वो करते रहते हैं. भारतीय जनता पार्टी के जो बड़े लीडर हैं उनको विनती करना चाहता हूं कि उनकी जिम्मेदारी है कि देश को धर्म और जाति के नाम पर बंटवारा करने का काम वो खुद ना करे और जो करते हैं उसको वार्निंग दे. તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે ગુજરાતના પ્રવાસે આવશે. દરમિયાન તેઓ અંકલેશ્વરમાં આવેલા ભારત બાયોટેકના પ્લાન્ટની મુલાકાત લેશે અને ગુજરાતમાં બનેલી કોવેક્સિનની સૌપ્રથમ બેચને રિલીઝ કરશે. મંતવ્ય ન્યૂઝ પરિવારમાં એક નવું મોર પીછું ઉમેરાયું. મંતવ્ય ન્યૂઝ પરિવાર દ્વારા પર્યાવરણની કાળજી લેતું એક નવું મેગેઝિન બહાર પાડવામાં આવ્યું છે અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પ્રકૃતિ અને પર્યાવરણ નામના મેગેઝિનનું વિમોચન કરવામાં આવ્યું હતું. મેગેઝિનના તંત્રી રાકેશ પટેલ રાજ્યપાલને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણી સહિતના અગ્રણીઓ મોમેન્ટોની ભેટ આપી. પ્રકૃતિ અને પર્યાવરણ મેગેઝિનના સહમંત્રી તરીકે ચિરાગ ભીમાણી છે તો માનદ સંપાદક મંડળના સભ્ય તરીકે રૂપેશ આચાર્ય, મુકેશ વાસુ, કુશ પટેલ અને અર્જુન પટેલનો સમાવેશ કરાયો છે. મેગેઝિનમાં દીપક રાજાણી, જિગ્નેશ પટેલ, ભાવેશ ઉપાધ્યાય, ડોક્ટર પ્રકાશ ઠાકોર અને PM પટેલનો માનદ સલાહકાર મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મેગેઝિનમાં જંગલોનું ઇકોલોજીકલ મહત્વ, પ્રકૃતિનું મહત્વ, પર્યાવરણની સુરક્ષા, વૃક્ષારોપણ અને વૃક્ષનું મહત્વ, ભૂગર્ભ જળની વાત સહિતના મુદ્દે વિસ્તૃત સમજ કેળવવાનો પ્રયાસ કરાયો છે. મેગેઝિનના વિમોચન પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં જ્યારે પ્રકૃતિ સામે મોટો પડકાર છે ત્યારે આ મેગેઝિન ખરેખર લોકોને જાગૃત કરવા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. તો પર્યાવરણની જાળવણીની જાગૃતતા માટે મેગેઝિન ખૂબ જ મહત્વનું સાબિત થશે તેવું રાજ્યપાલે આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે. મંતવ્ય ન્યૂઝની કલગીમાં વધુ એક ઉમેરો થયો છે અને પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે પ્રકૃતિ પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ પુસ્તકનું જ્યારે ખાસ નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે મેગેઝિનમાં જે મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે તે પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું, ભૂગર્ભ જળનું મહત્વ વગેરે વિષયો પર ખાસ ભાર આપવામાં આવ્યું છે. मंतव्य चैनल के सौजन्य से प्रकृति और पर्यावरण बिंदु पर एक नई पत्रिका का प्रारंभ हो रहा है जिसका आज विधिवत उद्घाटन किया गया. मैं मंतव्य के अधिकारियों को बधाई देता हूं कि जिन्होंने वर्तमान देश में और दुनिया में प्रकृति और पर्यावरण एक चुनौती बना है जिसके कारण हमारी प्रकृति आज विध्वंसकारी रूप धारण कर रही है. यदि हम समय रहते सचेत नहीं हुए तो वर्तमान में साइंटिस्ट ने रिसर्च के बाद घोषणा की है कि आने वाले 80 वर्षों तक यदि यही स्थिति बनी रही तो ग्लेशियर के पहाड़ पिघल जाएंगे, समुद्र का वाटर लेवल बढ़ जाएगा, समुद्र किनारे जो दुनिया बसी है वो उसमें समाहित होकर प्रलय की अवस्था बन जाएगी, नदियां सूख जाएंगी, पानी पीने को नहीं मिलेगा,
जंगल सूख जाएंगे, ऑक्सीजन समाप्त होगी तो जीव कैसे बच पाएगा। ऐसे समय में मैं मंतव्य को और इनकी पूरी टीम को साधुवाद देता हूं कि समय रहते इन लोगों ने मानव समाज को जगाने के अभियान को ध्यान में रखते इस पत्रिका का प्रारंभ किया है। इससे हम प्रेरणा लें और पर्यावरण को बचाने में देश और प्रदेश के नागरिक अपनी सहभागिता निभाएं। धन्यवाद। સમાચારમાં આગળ વધીને વાત કરીએ રાજકોટની તો અહીંના સરદાર સહકારી મંડળમાં ભાજપના નેતા ડીકે જૂથે મેદાન માર્યું છે। સૌરાષ્ટ્ર સરદાર સહકારી મંડળમાં ભાજપના બે જૂથો આમને સામને હતા। અહીં સરદાર અને આસપાસના 12 ગામના 2080 ખેડૂતોએ મતદાન કર્યું હતું। ભાવનગર શહેર અને જિલ્લામાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાનીમાં ન્યાય યાત્રાનો પ્રારંભ કરાયો છે। કોરોનાથી મૃત્યુ પામેલા તમામ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી। દરમિયાન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને અન્ય કાર્યકરો સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। મળી રહ્યા છે, મૃતકના પરિવારોને આશ્વાસન આપી રહ્યા છે અને જે એમની આપવીતી સાંભળીએ છે કે હોસ્પિટલમાં બેડ ના મળ્યા, इंजेक्शन माटे दर दर भटकवू पड्यु, इंजेक्शननी काळाबजारी थई, ऑक्सीजन अने वेंटिलेटर वगर लोको तड़पी तड़पीने मर्या छे अने एनी सामे सरकारे राहत आपवाने बदले, मदद करवाने बदले, लोकोनी लागणीओ ने सन्मान आपवाने बदले, शरम करवाने बदले उत्सवों ने ताइफा ने यात्राओ करवानुं काम कर्युं छे। તો ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે। તેની વચ્ચે પણ રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર ઉપર વાર કર્યો છે અને ઉજવણીના કાર્યક્રમમાં ઝવેરચંદ મેઘાણીનો ફોટો જ નથી અને પાઠ્યપુસ્તકમાં પણ તેમની જન્મ તારીખ ખોટી છે। તો પલટવારમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે કોંગ્રેસને વિવાદમાં રસ છે। ખોટા વિવાદમાં પડ્યા વગર કોંગ્રેસ પણ ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ ઉજવે। ઉજવણી કાર્યક્રમ થાય 125ની અને એમના સંપૂર્ણપણે ઇન્વિટેશન જે આમંત્રણ કાર્ડનો મુખ્ય જે હોય તેના ઉપર ઝવેરચંદ મેઘાણીનો ફોટો પણ ન દર્શાવવામાં આવે। એનાથી વધુ ગંભીર પાઠ્યપુસ્તક મંડળને રાજ્ય સરકારની કેવા પ્રકારનું આપણને ભણાવવામાં આવે છે। ધોરણ 9ના ગુજરાતી વિષયના મુખ્ય ભાષાના આ પુસ્તકની અંદર જેને પાઠ્યપુસ્તક મંડળ प्रकाशित करे छे अने दावो करे छे कि निष्णातो साथे अमे वात संपूर्णपणे तैयारी करीने सतीरहत पुस्तक थयुं छे। तेवा महानुभावो विशे सत्य एमनो वारसो नवी पेढ़ी साची रीते वाकेफ थाय तेना बदले एमने क्षतिपूर्ण वस्तुओ पहोंचाडવાનો गंभीर क्षति राज्य पुस्तक मंडळ मूळ प्रसंगनो हेतु मूळ प्रसंग सेना माटे आयोजित करवामां आव्या छे ये महत्वનું હોય છે। એટલે આ બાબતોને પ્રાધાન્ય આપ્યા સિવાય ઝવેરચંદ મેઘાણીજી એ કોઈ ભારતીય જનતા પક્ષના નહોતા, કોઈ કોંગ્રેસના નહોતા, આપણા સૌના હતા। ગાંધીજીએ રાષ્ટ્રીય શાયર તરીકેનું બિરુદ એમને। તો અમદાવાદમાં પોલીસ તંત્ર દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। કોઈ અપ્રિય ઘટના ન ઘટે અને ધાર્મિક આયોજનમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન થાય તે માટે પોલીસ ફોર્સ તૈનાત કરાશે। જરૂરિયાત પૂરતો પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવેલ છે। ખાસ કરી મીડિયાના માધ્યમ દ્વારા અમદાવાદ શહેરના નાગરિકોને એ અપીલ કરવાની છે કે આપણે છેલ્લા 1 વર્ષમાં કોરોનાથી જે પણ લોકો સંક્રમિત થયા છે तथा जे पण लोकोना दुखद अवसान थया छे ए वातने ध्यानमां लई तमाम धार्मिक आयोजनों कोरोनानी सोशल गाइडलाइननुं पालन थाय ए रीते उजवવાનો आग्रह राखीए। તો રાજકોટમાં છેલ્લા 36થી વધુ વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। ગત વર્ષે કોરોનાના કારણે શોભાયાત્રાને મંજૂરી આપવામાં આવી નહોતી, પરંતુ આ વર્ષે પોલીસ પાસે મંજૂરી માંગતા રાજકોટ પોલીસ કમિશનરે જન્માષ્ટમીની શોભાયાત્રાને લઈને જાહેરનામું બહાર પાડી મંજૂરી આપી છે, જેમાં 200 લોકો સાથે શોભાયાત્રા નીકળશે અને મુખ્ય રથની સાથે માત્ર 4 વાહનોને જ મંજૂરી આપવામાં આવી છે। विश्व हिंदू परिषद
શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા અવિરત છેલ્લા 36 વર્ષથી રાજકોટના મહાનગરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધારવા માટે એક શોભાયાત્રાનું આયોજન જે ગુજરાતમાં સૌથી મોટી છે તેનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવે છે। આ યાત્રામાં અનેક સંતો મહંતો, સામાજિક ધાર્મિક આગેવાનો, વિવિધ મંડળો આ શોભાયાત્રામાં જોડાઈ અને કૃષ્ણ જન્મના વધારવા માટે હર્ષોલ્લાસ ઉજવણી કરવામાં આવે છે। તો ગુજરાત રાજ્યમાં અલગ અલગ પ્રકારના નશાનું સેવન દિવસે ને દિવસે વધી રહ્યું છે, ત્યારે અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશન દ્વારા નશા મુક્તિ કેમ્પ અને સારવારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોઈપણ પ્રકારના નશાથી ટેવાયેલા લોકોને બાપુનગર પીઆઈ અમિત ગઢવી અને તેમના સ્ટાફ દ્વારા નશીલા પદાર્થોનું સેવન છોડવા બાબતે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। તેમજ ફ્રી નિદાન કેમ્પ છે જીસીએસ હોસ્પિટલ તરફથી એકદમ ફ્રી કેમ્પ છે, જેમાં કોઈ પણ વૃદ્ધ કે કોઈ પણ બાળકો સહિત ફ્રી કેમ્પમાં જોડાઈને તેનું નિદાન કરાવી શકશે। પોસ્ટે વિસ્તારના આગેવાનો પણ આવેલા છે, જેમને આપણે શપથવિધિ લેવડાવેલી છે નશા વિરુદ્ધમાં। જે બી વ્યસનો છે, કોઈ બી તમાકુનો હોય, દારૂનો હોય કે ડ્રગ્સનો હોય, એ વ્યસનો બેસિકલી જે છે આર્થિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિઓથી જન્મે છે અને આ પરિસ્થિતિઓના જે શિકાર છે એ વધારે માર્જિનલાઇઝ કમ્યુનિટીઝ અને જે લોઅર ક્લાસ પીપલ હોય એ વધારે હોય અને પૂર્વ વિસ્તારમાં આનું પ્રમાણ ગંભીર રીતે વધી રહ્યું છે। તો અને વિશ્વમાં જે અલગ અલગ પોલિસીસ છે એમાં જે ડિમાન્ડ રિડક્શનની પોલિસી છે, માંગમાં જે ઉણપ લાવવાની, એ પોલિસી સક્સેસફુલ થઈ છે। તો આપણે ગુજરાત સરકાર હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટે બી આ અપ્રોચથી કામ શરૂ કર્યું છે, એ ખૂબ સરાહનીય છે। તો કોરોનાથી રાહત મળી તે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે, ખાસ કરી ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી અને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખવાનું પણ કહેવામાં આવ્યું છે। તો ભાવનગરના મોટી માંડવાડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। લાંબા સમય પછી વરસાદની રીએન્ટ્રી થતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। વરસાદ ન પડતા ખેડૂતોના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા, પરંતુ જો કે અચાનક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। તો ગુજરાતને ટીબી મુક્ત કરવા માટે મહાઅભિયાન હાથ ધરાયું છે અને જેને લઈને મોટાભાગના વિસ્તારોમાં લોકો પહોંચી રહ્યા છે અને એક પણ કેસ ગુજરાતમાં ન નોંધાય તેના માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાંથી વર્ષ 2022 સુધીમાં ટીબીને નાબૂદ કરવાનો સરકારનો લક્ષ્યાંક છે, જેને લઈને રાજ્યમાં ટીબીનો એક કેસ ન રહે તે માટે કવાયત હાથ ધરાઈ છે, જે માટે 38,380 વધુ ડોટ સેન્ટર ઊભા કરી દેવાયા છે। ગુજરાતમાં 2071 ડેઝિગ્નેટેડ માઇક્રોસ્કોપી સેન્ટર બનાવવામાં આવ્યા છે, જેમાં ટીબી રોગનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવે છે। આ ઉપરાંત ગંભીર પ્રકારના ટીબીના નિદાન માટે 3 કલ્ચર લેબોરેટરી, 71 સીબીનાટ લેબોરેટરી અને 77 ટ્રુનાટ લેબોરેટરી ઉપલબ્ધ કરાવવામાં આવી છે। તો અમારા આરોગ્યના કર્મચારીઓ જે વલ્નરેબલ પોપ્યુલેશન હશે અથવા તો હાઈ રિસ્ક પોપ્યુલેશન હશે ત્યાં જઈ અને એનો સર્વે કરશે। એ લોકોના ટીબીના 4 સિમ્પટમ જે ખરા એ 4 સિમ્પટમ પૂછે અને એવા કોઈ સિમ્પટમ હશે તો સત્વરે એના નજીકના ડેસિગ્નેટેડ માઇક્રોસ્કોપી સેન્ટર હશે અથવા તો જ્યાં એક્સરેની ફેસિલિટી હશે તો જ્યાં નિદાનની પદ્ધતિ હશે તો એ લોકોને મોકલી અને સત્વરે નિદાન કરાવશે। પબ્લિક સેક્ટરમાં ટીબીના દર્દીઓની સારવારની સફળતાનો દર 86% છે, જ્યારે પ્રાઇવેટ સેક્ટરમાં સારવાર લીધેલા ટીબીના દર્દીઓની સફળતાનો દર 85% છે। ડ્રગ રેઝિસ્ટન્ટમાં કુલ 80,650 ટીબીના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, તેમાંથી 2,820 ગંભીર પ્રકારના ટીબીના દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું, જ્યારે કે 2020ના વર્ષમાં 2,533 ગંભીર પ્રકારના ટીબીના દર્દીઓને સારવાર પર મૂકવામાં આવ્યા હતા। જે પણ દવાઓ
ટીબીના દર્દી અંદર ચાલતી હતી એ પૈકીના 87% લોકોને આપણે સાજા કર્યા. એટલે કોવિડની પરિસ્થિતિની અંદર પણ આરોગ્ય ડિપાર્ટમેન્ટે જે દર્દીના ઘરે પણ જઈને દવાઓ પહોંચવાની હતી એ દરેકને ઘરે પણ દવાઓ પહોંચાડી હતી. એક સમયે જીવલેણ ગણાતો ટીબી રોગ હવે યોગ્ય સારવાર લેવાથી સંપૂર્ણપણે મટી શકે છે. ટીબીની સારવાર અંગે જાગૃતતા લાવવા સરકાર સતત પ્રયાસ કરતી રહી છે. કોરોના કાળમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ટીબી નાબૂદીનું તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરવામાં આવે તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. મહત્વનું છે કે અર્બન હેલ્થ સેન્ટરમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી અને મેડિકલ ઓફિસર સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. દારૂ એક બોટલ પણ પોલીસે કબજે કરી છે. મહત્વનું છે કે હેલ્થ સેન્ટર પર જે આ દારૂની મહેફિલ ચાલી રહી હતી તેને લઈને પોલીસે ગુનો નોંધી અને આગળની તજવીજની કાર્યવાહી પણ હાથ ધરી છે. તો અમદાવાદના કાલુપુર વિસ્તારની આ ઘટના છે જ્યાં અર્બન હેલ્થ સેન્ટરમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી અને તે દરમિયાન ત્યાંથી દારૂની એક બોટલ પણ પ્રાપ્ત થઈ છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર અને અપડેટ્સ માટે આપ લોગિન કરી શકો છો અમારી વેબસાઇટ www.mantavenews.com. નમસ્કાર.